બાળકોના પૌષ્ટિક આહારના જથ્થામાં આ શું ચાલી રહ્યું છે? એજન્સી કહે છે કે માલ અમારો છે ને અધિકારીઓ કહે છે કે અમારો નથી. અરવલ્લીના મોડાસામાં એક જાગૃત નાગરિક દ્વારા આંગણવાડીના બાળકોના પૌષ્ટિક આહારનો એક મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો. આ મામલે લેખિત ફરિયાદ તો નોંધાઈ ગઈ, પણ હવે વિતરણ કરતા એજન્સી અને અધિકારીઓના નિવેદનમાં જ મોટો વિરોધાભાસ સામે આવ્યો. તેણે સરકારી સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા. ગાડીના ડ્રાઈવરે જણાવ્યું કે આ જથ્થો મહીસાગરના ખાનપુર ગોડાઉનમાંથી લાવ્યો હતો. એજન્સીના કર્મચારીએ પણ સ્વીકાર્યું કે હા, આ જથ્થો ખાનપુરનો જ છે અને મહીસાગરમાં વિતરણ 15 દિવસ લેટ ચાલે છે. ડ્રાઈવરની દીકરી બીમાર હોવાથી તે માલ લઈને મોડાસા તરફ નીકળી ગયો હતો. પણ ખરી રમત તો અહીંથી શરૂ થાય. જ્યારે મહીસાગર જિલ્લાના ઇન્ચાર્જ ICDS અધિકારીને પૂછવામાં આવ્યું ને ત્યારે તેણે સાફ કહી દીધું કે આ જથ્થો અમારા મહીસાગર જિલ્લાનો છે જ નહીં. હવે મોટો સવાલ થાય કે જો સરકારી અધિકારી ના પાડે તો એજન્સી આ જથ્થો પોતાનો કેમ ગણાવે છે? બંને વચ્ચે આટલી મોટી ગોલમાલ કેમ? બાળકોના હકનું આ અનાજ ક્યાં સગે વગે થઈ રહ્યું હતું? હાલ મોડાસા પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. ત્યારે તમારું શું માનવું છે? કમેન્ટ કરી. એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું. તેમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી. એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. સર, ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે. સર, એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે? ખાનપુર ખાતે. એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે. ખાસ કરીને બીજી વાત છે કે સર, આ જે જથ્થો હતો, જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે. ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો? તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાનો તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી, એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે. સર, કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ક આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ OTPના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને OTP આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે. સર, આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે. આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં? પ્રાંતિજ, હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ CDPO તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ? કાર્તિક વિખાંટ. બોલો. હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે. તો એ ભાઈને બોલાયો. હવે ભાઈએ ગાડી ભરી લીધી. એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો. તમે શું જવાબ? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ. ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય. ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે. તો તમે ત્યાં બોલાવ્યો તો અથવા તો તમે એટલે ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે નીકળી ગયો મને પૂછ્યા વગર. હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં. આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે, ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે. એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું. અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું. શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મહેમાન.